હાલેલુયા. ફરી એકવાર પ્રભુનો બહુ જ આભાર માનું છું કે ઈશ્વર મહાન છે. આ દિવસોમાં 2 પોએમ કે જે ઇંગ્લિશમાં છે તે હું શીખવાડતો હતો, અને એ પોએમ છે અ સ્લમ્બર ડીપ માય સ્પિરિટ સીલ ફિયર નો મોર. આ બંને પોએમનો જે મેઇન બાબત એમાં લખવામાં આવી છે, અને એ તો એ છે કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે પૃથ્વી પર તેની પાસે જે કાંઈ પણ છે એ બધું જ એના મરણ પછી શું થઈ જાય છે? સંપૂર્ણ રીતે ખલાસ થઈ જાય છે. એન્ડ ધેર ઇઝ અ એન્ડ, અને એન્ડ આવી જાય છે. યસ, વાસ્તવિકતા છે. જ્યારે વ્યક્તિ આ પૃથ્વી પર જીવન જીવતો હોય છે ત્યાં સુધી એવરીથિંગ ઇઝ ગોઈંગ સ્મૂથ અને બધું જ ચાલે છે. પણ જેવો તે વ્યક્તિ મૃત્યુ પામે છે એની સાથે રહેલી દરેક બાબતો કનેક્ટેડ મૃત્યુ પામે છે. બટ વોટ ઇઝ આફ્ટર ડેથ? પણ આફ્ટર ડેથ શું? બાઇબલમાં બહુ સ્પષ્ટપણે જણાવવામાં આવેલું છે અને લખવામાં આવેલું છે કે વોટ ઇઝ આફ્ટર ડેથ. અને તેના માટે બાઇબલમાં લુકની લખેલી સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાતે એક બાબત એમણે જણાવેલી છે. અને એ બાબત તો એ છે કે 2 વ્યક્તિ આ પૃથ્વી પર જીવન જીવતા હતા. એક શ્રીમંત હતો કે જે પુષ્કળ તેની પાસે એમ કે છે ધન, સંપત્તિ, દોલત, વૈભવ હતો અને પોતાની રીતે જીવન જીવતો હતો. અને બીજો માણસ હતો, એનું નામ લાઝરસ હતું, જે ભિખારી હતો, બહુ જ દુઃખી હતો, ઘણી બધી બીમારી તેના જીવનમાં હતી અને ભીખ માંગીને તે પોતાનું જીવન પસાર કરતો હતો. પણ એવું કહે છે કે શ્રીમંત ઈશ્વરને વિશ્વાસ કરતો નહોતો અને તેના માર્ગમાં ચાલતો ન હતો, પણ લાઝરસ વિશ્વાસ કરતો હતો અને પ્રભુની ભીખમાં જીવન જીવતો હતો. પણ સમય આવ્યો અને બંને જણા મૃત્યુ પામ્યા. અને આપણે પણ જાણીએ છીએ કે જે કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર જન્મ લે છે એક દિવસે તે મૃત્યુ પામે છે. આ એક વાસ્તવિકતા છે. પણ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જીવનની શરૂઆત તો હવે થાય છે આફ્ટર ડેથ. અને એમ કહે છે કે જ્યારે લાઝરસ મૃત્યુ પામ્યો ત્યારે દેવના દૂતો આવીને તેને સ્વર્ગમાં દેવની પાસે લઈ ગયા કે જ્યાં તે પ્રભુની પાસે હતા. કેમ? કારણ કે તે સારું જીવન જીવ્યા હતા અને પ્રભુના માર્ગમાં ચાલ્યા હતા. પણ શ્રીમંત કે જેમણે પ્રભુની માર્ગ સ્વીકાર્યો નહીં, પ્રભુની વાત માનીને અને પોતાની રીતે જીવન જીવ્યા, અને જ્યારે તેઓ મરણ પામ્યા ત્યારે એમ કહે છે કે તેઓને નરકમાં નાખી દેવામાં આવ્યા અને ભયંકર પીડામાં તેઓ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ઇટ મીન્સ બાઇબલ એવું બતાવે છે કે પૃથ્વી પર માણસનું મૃત્યુ થાય છે એટલે જીવન પૂરું થાય છે એવું નથી, પણ એનું જીવન તો સતત ને સતત ચાલ્યા કરે છે અનંતકાળ સુધી. અને એ અનંતકાળ જીવનમાં એની પાસે 2 બાબતો છે. પહેલી બાબત છે કે સારું જીવન જીવીને દેવની સાથે સ્વર્ગમાં જાય છે, અને જો દેવનું માનતો નથી, સતાની પાછળ ચાલે છે, પોતાની રીતે જીવન જીવે છે, તો એમ કહે છે કે ઈશ્વરથી અગેન્સ્ટમાં એમ કહે છે કે નરકમાં તેનો નાશ થાય છે. બટ થેન્ક્સ ટુ રિયાલિટી, થેન્ક્સ ટુ લોર્ડ ઓલમાઇટી ગોડ, પ્રભુ ઈસુનો આભાર માને કે ઈશ્વરે એ નરકમાંથી બચાવવાને માટે, એ પાપમાંથી છોડાવવાને માટે બાઇબલ એમ કહે છે કે જાતે દેવપુત્ર હોવા છતાં પણ તેઓ આ પૃથ્વી પર આવ્યા, પૃથ્વી પર આવીને નમ્ર જીવન જીવ્યા અને તમારા મારા સગળાના પાપોમાંથી આપણને બચાવવાને માટે તેઓ ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા, કે જેથી કરીને જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અને બાઇબલ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપ માફ કર્યા. બાઇબલ પ્રમાણે ઈશ્વરે આપણને એ ભયાનક અગ્નિ, એ સતાનને ભયાનક ઝાડમાંથી, એમ કહે છે કે એ નાશના ખાડામાંથી, એ નરકમાંથી આપણને બચાવી લીધા. અને જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે ત્યારે બાઇબલ કહે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેમનો નાશ ન થાય, એ નરકમાં પણ તેઓને અનંત જીવન મળે છે દેવની સાથે સ્વર્ગમાં. વાવ, વોટ એન અમેઝિંગ, વોટ એન અમેઝિંગ ગિફ્ટ વી હેવ. ઈશ્વરે આપણને આશીર્વાદ આપ્યો છે, ઈશ્વરે આપણને એક ગિફ્ટ આપી છે. તો હજુ સુધી તમે કદાચ આ પૃથ્વી પર જીવન જીવી રહ્યા છે, પોતાની રીતે જીવન જીવી રહ્યા છે, હજુ સુધી તમે વાસ્તવિકતાને સ્વીકારતા નથી, હજુ સુધી તમે એ બાબત પ્રત્યે અવેર નથી, તો હજુ સમય છે. બહુ સ્પષ્ટપણે આ 2 પોએમ એવું કહે છે અ સ્લમ્બર ડીપ માય સ્પિરિટ સીલ અ ફિયર નો મોર. સમય આવશે અને એવો સમય આવી જશે કે જ્યારે આપણે આ પૃથ્વી પરનું જીવન મૂકી દઈશું, પૃથ્વી પરનું જીવન છોડીને ચાલ્યા જઈશું. બટ ઇટ ઇઝ નોટ ધી એન્ડ, ઇટ ઇઝ નોટ ધી એન્ડ, ઇટ ઇઝ જસ્ટ ઓનલી ટુ લિવિંગ અ અર્થલી હોમ. આ તો ફક્ત એવું છે કે આપણે આ પૃથ્વી પરનું ઘર છોડીને જઈએ છીએ અને દેવની પાસે જઈએ છીએ કે જ્યાં બાઇબલ પ્રમાણે લખવામાં આવ્યું કે તેમનો ન્યાય થાય છે. પણ પ્રભુ ઈસુ હજુ પણ આપણને પ્રેમ કરે છે. તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બાઇબલમાં વાંચો,
સ્વર્ગ અને નરક જે અનંત જીવન છે તે બાબતો વિશે બાઇબલમાં વાંચો અને ચોક્કસપણે ઈશ્વર કે જે તમને જીવન આપવા માગે છે, તમને સ્વર્ગમાં પોતાની સાથે હંમેશાને માટે રાખવા માગે છે, એ પ્રભુ તમને બચાવશે, પૃથ્વી પર ભરપૂર જીવન આપશે અને બાઇબલ પ્રમાણે ઈશ્વર તેના બાળકો બનાવીને તમને અનંત જીવનમાં દોરી જશે. તો હજુ સુધી પ્રભુ ઈસુની પાસે આવ્યા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી, તો સમય છે, ભયાનક સમય આવી જાય તે પહેલાં, કદાચ there is no turning back, જો સમય પાછો આવવાનો ન મળે તે પહેલાં હજુ સમય છે. ઈશ્વરને ઓળખીએ, બાઇબલને જાણીએ, બાઇબલને વાંચીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા દેવને ઓળખી લે, સ્વીકારી લે અને આવનારા ભયંકર નાશથી બચી જઈએ અને અનંત જીવન દેવની સાથેના અદ્ભુત જીવનનો આપણને અનુભવ પ્રાપ્ત થાય. આમેન.